નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખાડિયાને પાકિસ્તાન નહીં બનવા દઈએ, ભૂષણ ભટ્ટ। 1972મી ભાજપનો ગઢ અડીખમ, કોંગ્રેસ પર ભૂષણ ભટ્ટના પ્રહાર। ચૂંટણી ટુરિઝમ માટે આવતા લોકોથી સચેત રહેવા મતદારોને અપીલ। ભૂષણ ભટ્ટના નિવેદન પર ધારાસભ્ય ઇમરા ખેડાવાલાનો વળતો પ્રહાર। ચૂંટણી આવે ત્યારે જ ભાજપને આવા નિવેદનો યાદ આવે છે। ગુજરાતમાં પાકિસ્તાન ક્યાંથી આવે તે સમજાતું નથી, ખેડાવાલા। પુત્રને ચૂંટણી લડાવવા માટે જાતિના ભેદભાવ ઊભા કરવાનો આક્ષેપ। મુસ્લિમ ધારાસભ્ય તરીકે હું પ્રજાની સેવા કરું છું, ડર ફેલાવવો ખોટું। કોંગ્રેસે ભાજપ પર ધ્રુવીકરણની રાજનીતિ કરવાનો લગાવ્યો આરોપ। કે 2026ની આ ચૂંટણીની અંદર આપણે સાથે મળીને સંકલ્પ કરીએ, શહેર આખાની અંદર કોઈની નજર હોય તો ભલે હોય, પણ ખાડિયાને અમે પાકિસ્તાન નહીં થવા દઈએ। આવશે એવા લોકો પણ 2-4 દિવસમાં એ લોકો પણ આવશે। કેવા નામ, કેવા ચહેરા, કેવા લોકો, શું લઈને આવશે, બધું આવશે। પણ એને કહી દઈએ ભાઈ આ ખાડિયા અખંડ છે, ભારત માતા કી જય, જય હિન્દુસ્તાન। ભલે અમે કદાચ થોડા ઓછા થયા, પણ ઓછા થયા તો વાંધો નથી, અમારી એકતા આજે પણ એક છે। ભૂષણભાઈ ભટ્ટ જ્યારે ઇલેક્શન હોય છે ત્યારે આવા નિવેદનો કરતા હોય છે અને તેમના નિવેદનોની કોઈ અસર એમની પાર્ટીના અંદર બી નથી થતી ને પ્રજામાં પણ નથી થતી। એટલા માટે નથી થતી કે ભૂષણભાઈ પાસે કોઈ એવા મુદ્દા હોતા જ નથી। જ્યારે ભૂષણભાઈનું કાલે મેં નિવેદન જે સ્ટેજ ઉપરથી બોલતા હતા કે ખાડિયા પાકિસ્તાન બની જશે, હવે આ તો મને એવું લાગી રહ્યું છે કે જે પ્રમાણે ખાડિયા પાકિસ્તાન કેવી રીતે બને, પહેલે તો એ વાત છે કે મારે તો ભૂષણભાઈને પૂછવું છે કે ખાડિયા પાકિસ્તાન કેવી રીતે બને। અને જે પ્રમાણે તેઓ વાત કરી રહ્યા છે કે જે 2 ટર્મથી ધારાસભ્ય તરીકે હું ત્યાં છું, કોંગ્રેસ પક્ષનો ધારાસભ્ય છું, એક મુસ્લિમ ધારાસભ્ય છું, છતાં પણ ત્યાંના સ્થાનિક લોકોને કોઈ દિવસ એવું લાગ્યું નથી કે એક મુસ્લિમ ધારાસભ્ય હોવા છતાં ત્યાં અમને કોઈ તકલીફ પડી હોય કે કોઈ એવા નિવેદનો મારા તરફથી થયા હોય। ત્યારે લાગી રહ્યું છે કે એમને જે હવા ત્યાં મારી રહ્યા છે કે કોર્પોરેશનના અંદર તેમને તેમના પુત્રને અથવા તો તેમના ફેમિલીમાંથી કોઈને ઇલેક્શન લડાવવા છે, તેમને ટિકિટ અત્યારે કદાચ કોર્પોરેશનની માંગતા હશે ત્યારે આવા નિવેદનો કરી રહ્યા છે।